ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। नवमो अध्याय दसमो श्लोक। मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् एतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते। ભગવાનને કેવી રીતે જાણવા? આપણે જે જાણીએ છીએ એ સમજણ પૂરતી નથી. એટલે આપણે ગીતાચાર્ય ભગવાન પોતાની ઓળખાણ આપે છે. અને ગઈકાલે જોયું એ પ્રમાણે ભગવાનને જાણવા હોય, સત્યને જાણવું હોય તો આપણું મન પણ શાંત હોવું જોઈએ. કોઈ પ્રકારના અવરોધ કે પ્રતિબંધથી રહિત હોવું જોઈએ. નિર્વિચાર સ્થિતિ આપણે સ્વીકાર કરતા નથી, કારણ કે વિચાર કરવાનો છે, પણ મનમાં પરમાત્માને જાણવા માટે કોઈ અવરોધ ન હોય, કોઈ પ્રતિબંધ ન હોય. અવરોધ એટલે શું? દોષારોપણ કરી હું મારી કોઈ પણ પરિસ્થિતિ માટે બીજાને જવાબદાર કરું. બીજામાં બધું આવી છે. ગઈકાલે વાત કરી એ પ્રમાણે આપણે આપણા પોતાના કોઈ પણ સમસ્યા માટે, દુઃખ માટે આપણે બીજાને જવાબદાર કરીએ, દોષારોપણ કરીએ. કેમ કરીએ છીએ દોષારોપણ? કારણ કે મને ક્યાં તો રાગ છે, કોઈ વસ્તુ માટે રાગ છે, એ ન મળે તો પણ દોષારોપણ થાય. દ્વેષ છે તો પણ દોષારોપણ. એ રાગ અને દ્વેષ જ
મારામાં પ્રતિબંધ ઊભો કરે છે અને જેવી પરમાત્મા જે છે હું જોડી શકાતા નથી. અને કેમ? કારણ કે દોષારોપણ અજ્ઞાન છે. ઈશ્વરના સ્વરૂપને ન જાણવાથી દોષારોપણ થાય છે. એમાંથી ધીમે ધીમે મુક્ત થઈ ક્યારે થઈ શકીએ? એ ચિંતાય થયું છે. ભગવાન કહે છે બધું હું જ છું. હું જ આ જગતનો ઉત્પત્તિ કરનાર છું, એની સ્થિતિ પણ કરનાર, રક્ષણ કરનાર, ભૂત એ બધું જ હું છું. પછી પરમાત્મા બધાથી અતિ જ છે એ જાણી શકીએ. પણ પહેલા તો જાણવાની એ જરૂર છે કે પરમાત્મા જ બધું છે. જે કાંઈ જીવનમાં થયું છે પરમાત્મા જ કરી રહ્યો છે. પરમાત્મામાં આ પ્રકારની શ્રદ્ધા રાખીએ તો બીજાને દોષારોપણ નહીં કરીએ. પણ શ્રદ્ધા ન હોય તો આપણે બીજા ઉપર દોષારોપણ કરીએ છીએ. અને એટલા માટે એટલા તો જે કંઈ થયેલું છે એ બધું જ પરમાત્મા છે. જે કંઈ પરિસ્થિતિ, ઠંડી, ગરમી, જે કાંઈ શરીરમાં થતી પીડા, કોરોના એવું કે કંઈ પણ આવ્યું તો એના લીધે જ કંઈ થાય છે એ પરમાત્માનું છે. પણ એના લીધે મને ડર લાગો, પીડા થવી, દુઃખી થવું એ કોનું કાર્ય છે? મારા મનનો દોષારોપણ કરે છે, ભ્રમના કારણે છે. અને એમાંથી ધીમે ધીમે મુક્ત થઈએ તો જ પરમાત્માને જાણી શકીએ. અને કાલે પરમાત્માએ બહુ સુંદર વાત કરી, મયા દક્ષિણ પ્રકૃતિ સૂયતે સચરાચર. મયા દક્ષિણ પ્રકૃતિ એટલે હું કોણ છું? ભગવાને કહ્યું ઋષિ સ્વરૂપ, હું જ્ઞાન સ્વરૂપ, હું જ્ઞાન ઋષિ સ્વરૂપ. ઋષિ માત્ર અવિકારાત્માના અધ્યક્ષેણ, હું જે જ્ઞાન સ્વરૂપ છું, ચેતન સ્વરૂપ છું, જેમાં વિકાર કોઈ નથી, એવા મારા સન્નિધિ માત્રથી માયા સૂયતે સચરાચર, માયા આ ચરાચર જળ અને ચેતનનું સર્જન કરી રહ્યા છે. અને હું તો કેવો છું? એક ચૈતન્ય જ્ઞાન માત્ર સાક્ષી. કાલે વાત કરી સાક્ષી એટલે જોયા કરે છે ને સાક્ષી નો કહેવાય, પણ જે નોંધ કરે છે બધી વસ્તુની, પણ એના ઉપર અસર થતી નથી. જેમ કે આપણે ગઈકાલે વાત કરી એ પ્રમાણે લાઈટ છે, એના પ્રકાશમાં બધી જ ઘટના થઈ રહી છે, પણ એની અસર એને થતી નથી. એ સાક્ષી પરમાત્મા એના સન્નિધિ માત્રમાં આ બધું જ થઈ રહ્યું છે. એટલે તો જ આપણે ભગવાનને પહેલાં તો જાણવું હોય તો આપણે જણાવ્યું છે કે મારી અધ્યક્ષમાં આ સ્વરૂપ બધું થયું. મારી નિરીક્ષણ છે, હું સાક્ષી છું, જ્ઞાન સ્વરૂપ છું, અને એમાંથી આ બધું જ પ્રકૃતિ રચના કરી રહી છે. એટલે કે જ્ઞાનમાંથી આ પરમાત્મા જે જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, જે બધાને ચેતનતા પ્રદાન કરે છે, એમાંથી જ આખી સૃષ્ટિનું સર્જન થાય છે. એ હેતુના અને મારી અધ્યક્ષમાં બધે સર્જન થઈ રહ્યું છે. અને આપણે તે કે જ્ઞાનમાંથી જો સર્જન થયું હોય તો જ્ઞાન તો બધે દેખાવું થઈ જાય. આપણે પોતાના સંદર્ભમાં પણ વિચારો તો આપણી દરેક પ્રવૃત્તિ જ્ઞાન વગર શક્ય નથી. જેમ કે આપણે કોઈ વસ્તુને જોઈએ તો તરત જ થાય કે આ વસ્તુ મારી થઈ જાય તો સારું, અથવા તો આ મારે જોતી નથી. એની પાછળ શું છે? આ વસ્તુ મને જોઈએ છે, આને હું ભોગવીશ, આ માને મારી કરી દો. કેમ? કારણ કે કંઈક જ્ઞાન છે કે આ વસ્તુ જો મને મળે તો હું સુખી થઈશ. એટલે જ્ઞાનથી શરૂઆત થાય છે, બરોબર? કોઈ પણ વસ્તુને પ્રાપ્તિ માટે કાં તો મને કંઈ કાર્ય ભોગવું, અથવા તને મારે ભોગવવી નથી, આમ કરીશ મને આમ થશે, બરોબર? એટલે આપણે એનાથી દૂર રહીએ. અને પછી જ્યારે કરીએ ત્યારે પણ જે અનુભવાઈ રહ્યું છે તે સુખ કે દુઃખ એ પણ જ્ઞાન જ છે. અને એટલે ટૂંકમાં આપણી દરેક પ્રવૃત્તિમાં જ્ઞાનનું પ્રાગટ્ય થાય છે. વ્યક્તિની દરેક પ્રવૃત્તિમાં જ્ઞાનમાં પ્રાગટ થાય છે અને જ્ઞાનમાં પરિસમાપ્તિ થાય છે. અને પરમાત્માના જ્ઞાન સ્વરૂપની ચિંતન કરીએ છીએ. અને તો ચેતનમાં જોયું, મનુષ્યમાં જોયું, પણ તમે વૃક્ષમાં, પશુ, પ્રાણી બધામાં પણ જ્ઞાનનું જ પ્રાગટ્ય જોવા મળે છે.
બરાબર. બિલાડી પોતાનો ખોરાક મેળવવા માટે પણ છુપી છુપીથી અતિમાં પગલે આવે, એમને ખબર પણ ન પડે ક્યારે ઓલાને તરફ મારે. એટલે કે આ તો એકની વાત કરી. કીડી હોય તો પણ એને કોઈ આમંત્રણ વગર એ જ્ઞાન એને છે કે ક્યાં મીઠાઈ પડી છે પહોંચી જ જાય. અને વૃક્ષમાં પણ જ્ઞાનનું પ્રગટ દેખાય. વૃક્ષ જ્યાં તમે પ્રકાશ દેખાય ત્યાં સહજ રીતે પહોંચી જાય છે. એટલે ટૂંકમાં આ છે બધું જ જ્ઞાનની. ભગવાન કેવા છે? સાક્ષી ચેતા. ચેતા એટલે ચૈતન્ય, જ્ઞાન. દૃશ્ય સ્વરૂપ એટલે પણ જ્ઞાન. આ જ્ઞાનમાંથી ભગવાનને સૃષ્ટિ સ્વરૂપ પણ કેવું? અધ્યક્ષ માત્ર. પોતે કોઈ કરતા પણ નથી. પ્રેરણા પોતે કરે ને પણ બીજાને કે પોતે કે ન કરે પણ બીજાને પ્રેરણા આપે છે. આપણે શું કહીએ? નહીં એને છંછેડે ને એને સળી કરે, એને સળી કરી. પોતે ન કરે પણ બીજાને સળી કરે ને બધું વ્યક્તિ કરે. ભગવાન કે કોઈને હું કરતા પણ નથી અને કોઈને પ્રેરણા આપતો નથી. હું તો સન્નિધિ માત્રથી જ આ કાર્ય કરું છું. અને આવા પરમાત્માને જાણવાના છે કે જે કરતા પણ નથી. અહીંયા એક શંકરાચાર્ય મહારાજ એક મંત્ર મૂકે છે. કો અધ્ધા વેદ ઇતિ પ્રવોચત કુતઃ આગતાઃ કુત યમ વિસૃષ્ટિ. કોણ પરમાત્માને જાણી શકે? કારણ કે આપણે જાણવાની વાત આવે એટલે હું આ ટેબ્લેટને જાણું છું, હું આ વ્યક્તિને જાણું છું, એ રીતે પરમાત્માને જાણવા નથી. એટલે કે કો અધ્ધા વેદ, કોણ પરમાત્માને જાણી શકે? કારણ કે પરમાત્માને કોણ જાણી શકે? જે જાણનાર છે એનો જ આત્મા છે એવું જાણવાનું હોવાથી જે જાણનાર છે પરમાત્માને જાણનારનો જ આત્મા છે પરમાત્મા. અને એટલે એને જાણવું મુશ્કેલ છે. જો વિષય તરીકે જોવાનો હોય તો તરત જાણી શકીએ, પણ એને વિષય તરીકે જાણવાનું નથી. એટલે અપ્રવચન, એના વિશે પ્રવચન પણ કોણ કરી શકે? પરમાત્માના વિશે પ્રવચન પણ કોણ કરી શકે? પ્રવચન. કારણ કે પરમાત્મા તો એ જે પ્રવચન કરનાર છે એનો જ આત્મા છે. એને કઈ રીતે બતાવી શકે? શબ્દથી ખાલી નિર્દેશ કરે છે. એટલે કહીને તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણથી ખાલી બતાવે અને એને જાણવાનું છે. એટલા માટે આ પરમાત્મા અને એ ક્યાંથી આવ્યો? આ કુત આગતા. આ પરમાત્મા ક્યાંથી આવે? પરમાત્મા સર્વત્રથી આવે ક્યાંથી? ક્યાંથી હવે કહી શકાય? અને એટલા માટે આ સૃષ્ટિ પણ કેવી છે? સૃષ્ટિ પણ કેવી છે? મયા દક્ષિણ પ્રકૃતિ સૂયતે સચરાચર હેતુ નાનેન કૌંતેય જગત્તિ પરિવર્તતે. મારી હાજરી માત્રથી જ જગતમાં બધા પરિવર્તન થઈ રહ્યા છે. હું કંઈ કરતો નથી. અને છેવટે આ બધું જ કેવું છે? જેમ એક અરીસો આપણે દાખલા તરીકે હું એક રૂમમાં પ્રવેશ કરું છું, ત્યાં 100 અરીસા છે, તો કેટલા વ્યક્તિ થઈ ગયા? 100 સ્વામીની થઈ ગયા. તો ખરેખર 100 સ્વામીની છે? એક જ છે. એ તો પરમાત્મા એક જ છે, અનેક રૂપે દેખાઈ રહ્યો છે. અને એટલે એને જાણવો. આ સૃષ્ટિ કેવી છે? સૃષ્ટિમાં એ જ બધા વ્યસ્તને ઊભો છે, એ જ બધા વ્યસ્તને કાર્ય કરી રહ્યો છે. અને એને જાણવું બહુ મુશ્કેલ છે. આપણે કે આ જગત કેમ બનાવ્યું? ભગવાન આવું કેમ જગત બનાવ્યું? ભગવાન કેમ બનાવ્યું છે? ક્યાં હું જ છું બધું. દુઃખી કોણ થાય છે? તો કે હું. તેનાના પતયે નમઃ. રુદ્રીમાં કે છે ને, તેનાના પતયે નમઃ. ચોરોના પતિને નમસ્કાર. બધું એ છે. પછી સૃષ્ટિ કેવી થાય? એટલે ખરેખર કંઈ કરી શકાય નહીં. પણ અજ્ઞાને અમૃત જ્ઞાન, પણ અજ્ઞાનના લીધે જ્ઞાન અમૃત થઈ જાય છે. જેવું ભગવાન માટે શક્ય છે એવું જ આત્મા માટે, મારા માટે પણ શક્ય છે. ગઈકાલે એ વિસ્તારથી જોયું કે હું પણ કહીશું કે મારી અધ્યક્ષ માત્રમાં આ બધી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય કર્મ કરી રહી છે. મારી સન્નિધિમાં હું કંઈ જ કરતો નથી. હું અકર્તા છું, હું પૂર્ણ છું. આ બધું જ એના પ્રકૃતિના સ્વભાવ પ્રમાણે થઈ રહ્યું છે. ગુણા ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. એવું જ્ઞાની પણ કહી શકે. એ બહુ સુંદર રીતે પરમાત્માએ આપણને એમનું જ્ઞાન કરાવ્યું. હવે આગળ કે છે એટલે આમ પરમાત્માએ પોતાના સ્વરૂપની વાત કરી. અને હવે પ્રશ્ન એ થાય છે, આનંદગીરી, તમે
કેવા છે પરમાત્મા? સર્વાધ્યક્ષ સર્વભૂતાનિવાસ નિત્ય મુક્ત એવં તર્હિ કિમ ત્વમ આત્મત્વેન ભેદેન વા અભેદેન વા. એ પરમાત્મા તમે તો નિત્ય શુદ્ધ બુદ્ધ, તમે એમ કીધું ને હમણાં કે તમે સર્વાધ્યક્ષ સર્વભૂતાનિવાસ, તમે કેવા છો? નિત્ય શુદ્ધ, હંમેશા શુદ્ધ, ક્યારે તમને અશુદ્ધિ લાગી શકે નહીં. નિત્ય બુદ્ધ, તમે જ્ઞાન સ્વરૂપ છે, તમારું ક્યારેય અજ્ઞાન પ્રવેશી શકે નહીં. નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત, બધામાં નિત્ય લાગે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. પરમાત્મા કેવા છે? તો કે હંમેશા શુદ્ધ, એમાં કોઈ અશુદ્ધિ આવી શકે નહીં, કોઈ રાગ દ્વેષ આવી શકે નહીં. એ કેવા છે? શુદ્ધ બુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે ને મુક્ત, ક્યારેય બંધન આવી શકે નહીં. ભલે આપણને થાય, જેમ રામાયણમાં વાત કરી કે ગરુડજીને ખતપતિ, અને છતાં એમ બહુ આ પરમાત્માને સર્પનું બંધન કઈ થાય? અચેત કેમ? જે ચેતન છે એ અચેત કેમ? એવું થાય, પણ ખરેખર એ બંધાયેલો નથી. પરમાત્મા જો બંધાઈ જાય તો પછી ક્યારે મુક્ત થઈ શકાય નહીં, કારણ કે સ્વરૂપથી આવું છે. એના માટે એને કંઈ પ્રયત્ન નથી કરવો પડતો. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત એનો શું છે? સ્વભાવ છે. જેમ અગ્નિનો સ્વભાવ શું છે? ઉષ્ણતા. એને ગરમ થવા માટે શું કરવું પડે? અગ્નિને કઈ નહીં. પાણીનો સ્વભાવ છે ઠંડ, શીતળતા. એને ગરમ કરો તો પાછું શીતળ થઈ જાય. એ પરમાત્મા પણ કેવા છે? નિત્ય શુદ્ધ બુદ્ધ સ્વભાવ. એ એટલે કે સર્વભૂતા, આપણે સર્વાધ્યક્ષ, સર્વનો અધ્યક્ષ છે, સર્વભૂતાદિવાસ, બધા પ્રાણીમાં રહેલો છે, ક્યારેય કોઈનાથી એ દૂર થતો નથી. હંમેશા નિત્ય, હંમેશા પરમાત્મા સર્વ પ્રાણીનો અંતરાત્મા છે. કે છે સર્વ જંતુના આત્મા આપી, એનો સ્વભાવ કે બધા પ્રાણી માત્રનો આત્મા છે. અને સ્વામીજીની ભાષામાં કહીએ તો એવરીબડી ઇન સર્ચ ઓફ ઇનફેલેબલ. આપણે જન્મ્યા ત્યારથી આપણે કોઈ વિશ્વસનીય કે જેના પર પણ વિશ્વાસ મૂકી શકીએ, જે મને ક્યારેય છોડીને ન જાય, એના માટે પ્રયત્ન કરે છે. ખબર નથી માટે હું કોઈ એવા વિશ્વસનીયનો હાથ પકડવા, આશ્રય લેવા માટે પ્રયત્ન કરું. અને કોણ? માતા પિતા, તો એના પર પણ વિશ્વાસ મારો જતો રહે. ક્યારેક મારાથી જુદા થઈ જાય, એમ કે મારી માને હું જ્યારે બોલાઈશ ત્યારે હાજર હશે, પણ નોકરી કરવા ગઈ હોય, બાળકને ખબર નથી, માં તો આ જોઈ ત્યારે મળતી નથી. કોઈ પણ સંબંધ કેવા છે? જગતની પરિવર્તન. આ સંબંધ કો, પૈસા આપો, તમે પ્રતિષ્ઠા આપો, જે કંઈ એ બધા દ્વારા આપણે કોઈક એવી વસ્તુ શોધીએ છીએ કે જે ક્યારેય મારાથી દૂર થાય નહીં. પણ આ સંબંધ બધા કેવા છે? સતત બદલાતા. હમણાં થોડી વાર પહેલા સંબંધ હતો, એ પછીના ક્ષણે કેવો હશે, તો અમુક સમય પછી કેવો હશે, એ કહી શકાય નહીં. એટલે વિશ્વાસ તો રાખી શકાય નહીં. અને પરમાત્મા કેવા છે? વિશ્વસનીય. પરમાત્મા કહે છે, ભાઈ તું સૂઈ જાય ને, તું સૂઈ જાય છે, પણ હું સૂતો નથી, સતત તારી સાથે છું. સુખમાં પણ છું, દુઃખમાં પણ છું. કેટલાક સુખમાં આપણી સાથે હોય, દુઃખ આવે, મુશ્કેલી આવે, આપણે છોડી જતા રહે. સંબંધો આવા છે, વ્યક્તિ આવી છે, પણ પરમાત્મા કે નિત્ય, હંમેશા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત, બરાબર, પણ સર્વ પ્રાણીના, સર્વ જંતુના આત્મા, સર્વ અંતર્યામી, બધાના અંતરમાં સતત રહું છું, ક્યારે એમને હું છોડતો નથી. બોલો, આવા પરમાત્મા છે તો એનું ભજન કેમ નહીં બધા કરતા હોય? એમને કેમ નહીં શોધતા હોય? પ્રશ્ન એ તો કે પરમાત્મા તમે ક્યારેય કોઈને છોડતા નથી, અને લોકો બધાને કોઈ વિશ્વસનીયની જરૂર છે. તમે ક્યારે દગો દેતા નથી, તમે હંમેશા એની સાથે જ હોય છે. ગમે તે પ્રસંગમાં હંમેશા સાથે હોય છે. અને આ વાત કરતા રવિન્દ્રનાથ ટાગોરની બે પગલા, એ રવિન્દ્રનાથ ટાગોરે વાત કરતા યાદ આવ્યું કે એમણે કવિતા લખી છે, એનું ગુજરાતી કોઈ કર્યું છે. એક ભક્ત કહે છે કે ભગવાન, હું તમારી એટલી બધી ભજન કરું, આટલું બધું ભજન કરું, અને જ્યારે મને મુશ્કેલી પડે, એટલી મુશ્કેલીમાં હોય ત્યારે તો તું મને છોડીને જતા રહો છો. કેમ? એટલે રેતીમાં ચાલે છે ત્યારે ભગવાન અને પેલા ભક્તના 4 પગલા દેખાય છે. પણ જ્યારે જ્યારે મારા જીવનમાં મુશ્કેલી પરિસ્થિતિ આવે ત્યારે 2 જ પગલા દેખાય છે. ભગવાન કહે ત્યારે પણ
ન તો એ પગલાં તો મારા છે. એટલે આવા પરમાત્મા છે જે વિશ્વસનીય છે, જે ક્યારેય આપણને છોડીને જતા નથી. મુશ્કેલીમાં પણ મારી સાથે જ હોય છે, છતાં તમારું ભજન અભેદેન અભેદ રૂપે પણ ભજન થઈ શકે, તમને શોધી શકાય, તમને ભજી શકાય, તમને સેવન કરી શકાય, અથવા તો ભેદ મારાથી જુદા છે પણ છતાં મારા ભગવાન છે, મારું કરુણાના સાગર છે, કે મારું સતત ધ્યાન આપશે, એ રીતે પણ ભજન કરી શકાય. જ્યારે વ્યક્તિ આવું શોધી જ રહે છે જીવનમાં, છતાં કેમ તમારું ભજન નથી કરતા? એટલે ભગવાન એના માટે 11નો શ્લોક કહે છે. આમ જોવા જઈએ તો અહીંયા ભગવાને પોતાના સ્વરૂપની વાત કરી દીધી છે. હવે ભગવાન એમને જાણવા માટેનું સાધન છે ભક્તિ, જે જ્ઞાન લક્ષણા ભક્તિ છે એની વાત કરવાના છે. પણ એ પહેલા ભગવાન કેટલીક નિંદા કરે છે. કોના માટે? જેથી ભક્ત કોણ છે એની વાત કરે છે. એટલે અત્યારે અભક્ત કોણ છે એની વાત કરે છે. એટલે જાણે કે નિંદા કરે છે, અથવા તો આ શ્લોકનું કનેક્શન શું છે? તો કે આ કે ભગવાન હંમેશા સતત સાથે હોવા છતાં જેની શોધ કરી રહ્યા છે મારી સાથે જ છે, છતાં એને ભેદ કે અભેદ ભાવે પણ કેમ લોકો ભજતા નથી, એનું સેવન કરતા નથી, એને આદર આપતા નથી, કેમ એને શોધતા નથી? તો એ બતાવે છે. એટલે ભગવાન કેટલા સરળ છે. સરળમાં સરળ હોય તો પરમાત્મા ક્યારેય કોઈને ધક્કો આપે નહીં, હંમેશા જેવા છે એવા જ રહે, નિત્ય શુદ્ધ બુદ્ધ એ બદલાય નહીં. અને આટલા સરળ પરમાત્માને કેમ લોકો ભજતા નથી? તો એના માટે 11મા શ્લોકમાં કહે છે, અવજાનંતિ માં મૂઢા, અવજાનંતિ માં મૂઢા, માનુષીં તનુમાશ્રિતં, માનુષીં તનુમાશ્રિતં, પરમ ભાવમ जानन्तः, परम भावम जानन्तः, मम भूतमहेश्वरं, मम भूतमहेश्वरं. भगवान के છે કે અવજાનંતિ માં મૂઢાઃ, અવજાનંતિ એટલે અવજ્ઞા, પરિભ્રમં કુર્વન્તિ મારી અવજ્ઞા કરે છે, મારો તિરસ્કાર કરે છે. કોણ કરે છે? કારણ કે મને જાણતા નથી માટે મારી અવજ્ઞા કરે છે, મારો તિરસ્કાર કરે છે, મારી નિંદા કરે છે. કોણ? માં મૂઢાઃ, મને જે પરમેશ્વર છે. હું બધાયનો અંતરાત્મા નિત્ય શુદ્ધ મુક્ત છું એવા મને મારી નિંદા કરે છે, મારો તિરસ્કાર કરે છે, મારી અવજ્ઞા કરે છે. કોણ? મૂઢાઃ, જે મૂઢ છે, અવિવેકી છે. એટલે મૂઢ એટલે આપણે ક્યાં મૂઢ જેવો છે, આપણે એને અપશબ્દ શબ્દ વાપરીએ ગુજરાતીમાં, અપશબ્દ. પણ કે મૂઢ એટલે અપશબ્દ નથી, પણ કેવો છે? અવિવેકી છે. અને એટલા માટે શું અવિવેકી છે? એટલે શું થાય છે? માનુષીં તનુમાશ્રિતા. હા, એ મને કેવો માને છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. અને બીજા આ શ્લોકની બીજી લીટીમાં કહેવાય કે છે મમ ભૂતમહેશ્વરમ, હું આવો હોવા છતાં માનુષીં તનુમાશ્રિતા, આ મનુષ્યના શરીરને આશ્રિત થયેલો મને માને છે. અવિવેકી લોકો મને આ મનુષ્ય શરીર જેટલો જ અને હું મનુષ્ય જ છું એ રીતે માને છે. કેમ માને છે? પરમ ભાવમ અજાનંતઃ, મારા પરમ ભાવને, આ જે શ્રેષ્ઠ સ્વરૂપ છે મારું, એને ન જાણવાના લીધે હું કેવો છું? મમ પરમ ભાવ અજાનંતઃ, મમ ભૂતમહેશ્વરમ. મમ પરમ ભાવ, મારો જે પરમ ભાવ, મારો પરમ સ્વભાવ, મારું પરમ સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? ભૂતમહેશ્વરમ, બધા પ્રાણી માત્રનો મહાન ઈશ્વર છે, બધાનો ઈશ્વર છું એવો હોવા છતાં પણ મને લોકો જાણતા નથી. કોણ નથી જાણતા? જે અવિવેકી છે એ. પણ તેમાં તમારો વાંક નહીં પ્રભુ. જેમ કે દોરડું છે, દોરડું છે ત્યાં સર્પ દેખાય છે, દોરડું કે હું શું કરું? મને સર્પ માને છે તેમનો અવિવેક છે, અજ્ઞાન છે. દોરડું પડ્યું છે એને સર્પ માનીએ છીએ તો કે તેમાં દોરડું કે હું શું કરું? લોકો મને સર્પે માને, કોઈ મને માળા માનીને લેવા જાય,
અજ્ઞાની અજ્ઞાની તમે છો. દોડું હોય તો જ આપણે સત્માની, દોડું ન હોય તો. એ પરમાત્મા તમે છો, પણ કેવા છો? શુદ્ધ, નિત્ય, બુદ્ધ, શુદ્ધ. પણ છતાં લોકો તમને કેવા માને છે? માનસિક તન્માસિતા. હા, પરમાત્મા હંમેશા બધાની સાથે હોવાથી કેવા છે પછી? અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ છે. ભગવાન જે દોડું કોઈનો દ્વેષ કરતો નથી, કોઈને સર્પ માને, કોઈને ભૂછિદ્ર માને તો પણ એ કોઈના પર ગુસ્સે થતો નથી. એ પરમાત્મા તમે ગમે તે અવગણના કરો, અહીંયા આપણી માનસિક તન્માસિતા કીધું છે ત્યારે શ્રી કૃષ્ણ રૂપે પ્રધાન જોઈશું. રામચંદ્રજીની પણ ક્યારેક ક્યારેક અવગણના થઈ છે, પણ અહીંયા તો તમે જુઓ તો શ્રી કૃષ્ણ રૂપે તો પહેલા તો એ જોઈએ કે ગમે તે અવગણના થઈ હોય, નિંદા થઈ હોય, પણ પરમાત્મા કેવા છે? હંમેશા નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત. એટલે શું? અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ છે. હું કોઈનો દ્વેષ કરતો નથી. મારી કોઈ નિંદા કરે, તિરસ્કાર કરે તો પણ હું કોઈને અવગણના કરતો નથી. હું બધાની સાથે કેવો? અદ્વેષ્ટા. દ્વેષ ને કયો સ્વભાવ છે? મૈત્રી. જો મને જે માને છે એના માટે મૈત્રી, પણ જે મારી અવગણના કરે છે એની સાથે કોણ છે? કરુણા. હું કેવું છે? એના માટે મને કરુણા છે. અને છતાં પણ આપણે જોયું એ પ્રમાણે માનસિક તન્માસિતા સંપ્રદાય બહુ સરસ કે છે. માનસિક તન્માસિતા એટલે શું? મનુષ્ય સંબંધીની તનુ દેહ આશ્રિતા. હા, હું મનુષ્યના દેહને આશ્રય કરું છું. જેમ કે વીજળી છે, પણ એ જ્યારે પ્રગટ થાય ત્યારે આપણને જણાય. ક્યારે પ્રગટ થાય? જેમ કે બલ્બમાં પ્રકાશ આપે, બલ્બમાં પ્રગટ થાય અને પ્રકાશ આપે ત્યારે આપણે માની વીજળી છે. એ પરમાત્મા તો નિર્વિકાર છે, નિત્ય, શુદ્ધ, બુદ્ધ છે. એટલે એ જ્યારે પ્રગટ થાય ત્યારે આપણને એના દર્શન થઈ શકે. પ્રગટ કેમ થાય છે? અહીંયા સુંદર કહે છે. આપણે જોઈએ મધુસૂદનજી મહારાજ કે એમણે મનુષ્યના સંબંધી દેહને આશ્રય કરેલો છે, એટલે લોકો એને મનુષ્ય જ માની લે છે. પણ કહે છે મનુષ્ય તેને આશ્રિત નથી કર્યો. ભગવાન કહે છે મનુષ્ય કયા પ્રતિમાન્યતા. હું જે વીજળી છે એ બલ્બ રૂપે પ્રગટ થાય છે, એ હું મનુષ્ય રૂપે પ્રગટ થાઉં છું. મનુષ્યનો વેશ ધારણ કરું. શું કામ ધારણ કરું છું પ્રભુ? તો કે છે મન પ્રતિમાન્ય મૂર્તિ આત્મચ્છા. મારી ઈચ્છાથી હું મનુષ્ય રૂપે પ્રગટ થાઉં છું. શેના માટે? ભક્ત અનુગ્રહાર્થમ. હું ભક્તો પર અનુગ્રહ કરવા માટે જે મનુષ્ય દેહ રૂપે વ્યવહાર કરું છું. પણ લોકો માનતા નથી. જેમ કરોડપતિ હોય, કોણ છે? અભિનેતા કરોડપતિ છે, પણ હું એને ભિખારી માનીને એની સાથે એવો વ્યવહાર કરું તો એને થોડા પૈસા આપી દઉં તો સારું લાગે? ભગવાન પણ સચ્ચિદાનંદ છે, જેના ભાવને ક્યારેય આપણે અવગણી ન શકીએ એવા પરમાત્માને લોકો શું માને છે? માનસિક તન્માસિતા. એટલે મનુષ્યનો દેહ રૂપે ભગવાન પ્રગટ થાય છે. અને પછી શિશુપાલ હોય, જરાસંઘ હોય, પૌંડ્રિક હોય, બધાએ એની અવગણના કરી, નિંદા કરી. પણ ભગવાન તમે જો ક્યારેય એની સાથે દ્વેષ નથી કર્યો. ક્યારેય એમની સાથે દ્વેષ નથી કર્યો. હા, શિશુપાલને તો કહ્યું તું, કીધું શિશુપાલ, બરાબર, શિશુપાલને 100 વખત તમારી અવગણના કરશે તો હું પછી એને મારીશ, પછી હું એને દંડ કરીશ. પણ બાકી તમે જો બધાએ અવગણના કરી, કોકે જ માન્યું છે. એટલે કે જ્યારે ભગવાન મનુષ્ય રૂપે અવતાર ધારણ કરે, બના માટે ભક્તો પર અનુગ્રહ કરવા માટે, કે અનુગ્રહ કરવા માટે વેશ લેવો જરૂર પડે. ભક્તો એમના નજીક આવી શકે, એમની સેવા કરી શકે, એમને જાણી શકે. અને કેટલાકે જાણ્યા છે. કોણ? ભગવાન ધારણ કર્યું ત્યારે, અવતાર ધારણ કર્યું કૃષ્ણ રૂપે ત્યારે ભીષ્મ પિતામહ, વિદુરજી, અર્જુન, કેટલાક જ એમને જાણી શકે. બાકી તો ભક્તને અનુગ્રહ કરવા માટે એમણે મનુષ્ય ધારણ કર્યો. કેટલાકને અનુગ્રહ કરીને અને કેટલાક પર બીજી રીતે અનુગ્રહ કર્યો. જન્મ્યા ત્યારથી 6 મહિના 6 દિવસના થયા, તમે જો મનુષ્ય દેહ ધારણ કરીને અનુગ્રહ જ કર્યો છે. આપણે કહીશું અનુગ્રહ ક્યાં કર્યો છે? કેટલા રાક્ષસો 6 દિવસમાં તો પૂતનાને મારી, પછી આને માર્યો, તેને માર્યો, કેટલા રાક્ષસોને માર્યા.
પણ એ શેના માટે માર્યા? રાક્ષસો પણ ભગવાનના ભક્ત જ હતા. એ જુદી રીતે શિશુપાલ હંમેશા કંસ હંમેશા ભગવાનને ગાળો દેતો હતો, પણ એક તો ભગવાનને યાદ તો કરતો હતો. એટલે એનો પણ અનુગ્રહ કર્યો, મોક્ષ આપ્યો. અને બીજા ભક્તોને જસોદા મૈયા, યશોદા મૈયા, દેવકીજી એના પર પણ અનુગ્રહ કરવા માટે, બધા માટે, અને આજની તારીખમાં પણ આપણા ઉપર અનુગ્રહ કરવા માટે જ ભગવાને મનુષ્ય શરીર જાણે કે ધારણ કર્યું. એટલે મનુષ્ય સામાન્ય રીતે અવિવેકી શું માને છે કે હું જ આ દેહ છું, પણ ભગવાને તો કે છે મનુષ્ય કયા પ્રત્યમાનત્વા, મનુષ્ય રૂપે એ ધારણ કરેલું દેખાય છે. કારણ કે ભક્ત પર અનુગ્રહ કરવા માટે પણ પરમ એટલે પ્રકૃષ્ટમ ભાવમ પરમાત્મતયા આકાશ કલ્પમ, આકાશથી થોડું ઓછું. અહીંયા પરમાત્મા આકાશથી થોડા ઓછા કઈ રીતે કહેવાય? કે આકાશ જેમ સર્વવ્યાપક છે એમ પરમાત્મા પણ સર્વવ્યાપક છે. આકાશ પણ કે આપણે જાણી શકીએ છીએ કે પરમાત્મા પણ સ્વપ્રકાશ છે, પણ આકાશ જળ છે અને પરમાત્મા ચેતન છે. એવા પરમાત્માના પરમ ભાવને મોટા ભાગના લોકો જાણ્યા નહીં. અને કોણ છે? મમ ભૂત મહેશ્વરમ સર્વભૂતાનામ મહાનતમ, બધા પ્રાણી માત્રનો હું ઈશ્વર છું એવું માનતા ન હોવાને લીધે મારી અવગણના કરી, મારી નિંદા કરી. એટલે કેવા છે? પરાકાહા. એ તો દયનીય છે, શોચનીય છે. બોલો કેટલું સરસ. વિચાર કરો કે મારા વાસ્તવિક સ્વરૂપ ભગવાન જે વાસ્તવિક સચ્ચિદાનંદ અસ્તિ ભાતિ એ ક્યારેય ઢાંકી ન શકાય. ગમે તેવું કરી ને અમારા હાથમાં ઘડો છે અને હું એમ કહું કે માટીને ઢાંકી દઉં તો ઢંકાય નહીં. માટી ક્યારે ઢાંકી શકાય નહીં. એમ પરમાત્મા નામ રૂપનો આકાર. અત્યારે આપણે શું વિચારીએ છીએ? પરમાત્માએ આપણે મનુષ્ય રૂપ ધારણ કર્યું ને શિશુપાલ જેવા બધા અવજ્ઞા કરી, કારણ કે એ અવિવેકી છે, મૂળ છે. એને ફક્ત નામ રૂપને જ મહત્વ આપ્યું અને એના લીધે એ પોતે ભગવાનની અવગણના કરી, તિરસ્કાર કર્યો. એવી જ રીતે આપણે પણ આપણા સંદર્ભમાં વિચાર કરી શકીએ. કારણ કે પરમાત્મા જે આત્મા, અત્યારે આત્મા જેને કહીએ છીએ એ પરમાત્મા જ છે, પણ અવિવેકને લીધે હું મારી જાતને એક દેહ પૂરતો મર્યાદિત માનવા લાગ્યો. અને પછી એક વાર નહીં, 2 વાર 3 વાર સતત મારી જાતને હું તિરસ્કાર જ કરું કે ભાઈ હું પૂર્ણમાં છે, તમારી જાતને અપૂર્ણ માનું. અપૂર્ણ માનીને, પૂર્ણ માનીને જ વ્યવહાર કરું જગત સાથે. અને પછી જે અનુભવ થાય એના લીધે હું પૂર્ણ હોવા છતાં, હું આનંદ સ્વરૂપ હોવા છતાં હું દુઃખી છું, હું અધૂરો છું અને જગત પાસે સતત ભીખ માંગ્યા કરું. મને કોઈ મારો સ્વીકાર કરવો. હું બહુ દુઃખી છું. મારા ઘણી વખત એવું થાય છે, અમે આ જોયું છે કે લોકો દુઃખી હોય અને પછી એ ઈચ્છે કે લોકો મારી સહાનુભૂતિ, મારા માટે સહાનુભૂતિ કરે. એ સતત સહાનુભૂતિની માગણી કર્યા કરે. એમાં વારંવાર કરાવી દે. જેમ કે 100 વખત માણસ જૂઠું બોલે એ સત્ય બની જાય. એમ સતત આપણે આપણો તિરસ્કાર કરીએ અને લોકો તિરસ્કાર કરાવે. લોકો એમ કે તમને આટલું જ ખબર પડતી, મેં તમને આટલી વાર કહી, તમારું અમારું આટલું કામ ન કર્યું, તમે તો નકામા છો. અમે તમને આટલી વાર વિનંતી કરીએ છીએ કે આમ કરો, આ કરો, પેલું કરો, સમય બદલો, કરી ન શકીએ. આપણે નકામા છે. વારંવાર આપણે આપણા વિચારથી અવિવેકને લીધે, કારણ કે મારી જાતને દેહ જેટલો માનું છું, ખરેખર તો હું પણ એક મહેશ્વર છું, મહાન આત્મા છું, સચ્ચિદાનંદ છું, જે ઢંકાય નહીં. જેમ કે ઘડામાં માટી પર ઢાંકી શકો નહીં એ પરમાત્મા છે, પણ માનુષે તન્માશ્રિતા. હા, ભગવાન તો મનુષ્યનું શરીર અનુગ્રહ કરવા માટે કરે છે, પણ અવિવેકી જે મૂળ છે એ મનુષ્યનું શરીરને એમાં અહંભાવ કરીને પછી બધા વ્યવહાર કરે અને પછી પોતાની અવગણના સતત કર્યા જ કરે છે અને પછી એને સત્ય માને છે. એ ભગવાન કે છે કેવા છે? દયનીય, શોચનીય છે. એ તિરસ્કાર કરવા યોગ્ય નથી. અને આવો તિરસ્કાર કરવાના લીધે વ્યક્તિ કેવી બની જાય છે? તો એને 12મા શ્લોકમાં ભગવાન કહે છે, મોગા કર્માણ મોગા
રીતે એ વ્યક્તિ ખરેખર દયનીય બની જાય છે, કારણ કે હવે એની સ્થિતિ કેવી થાય છે? ઓમ એની સ્થિતિ હવે કેવી થઈ જાય છે? તો કે છે મોહાશાહ, એની આશા એટલે કે સંકલ્પ વ્યર્થ થઈ જાય છે. મોહાશાહ મોઘ કર્માણઃ, એના કર્મ પણ વૃથા વ્યર્થ થઈ જાય છે, વૃથા છે. મોઘ જ્ઞાના વિચેતસઃ, અને કેવા છે? મોઘ જ્ઞાનાહ, એનું જ્ઞાન પણ વૃથા થઈ જાય છે. એટલું જ નહીં, કેવો છે? વિચેતસઃ, એટલે કે જે વિવેકહીન છે, જેનામાં વિવેકનો અભાવ છે, જે વિવેકહીન છે એને વિચેતસ કહ્યું. અને એના લીધે શું થાય છે? મોહિની રાક્ષસી આસુરી પ્રકૃતિ આશ્રિતા, અને એના કારણે વિવેકહીનોના લીધે એ કેવો છે? મોહિની મોહ પમાડનારી રાક્ષસી અને આસુરી પ્રકૃતિને વશ થયેલા છે. આશ્રિતા છે ને, શ્રિતાહ, આશ્રિતા મોહિની શ્રિતાહ એટલે એને વશ થયેલા છે, આશ્રિત થયેલા છે, વશ થયેલા છે. એટલે કે એવી વ્યક્તિના સંકલ્પ પણ વ્યર્થ છે, કર્મ પણ વ્યર્થ છે, જ્ઞાન પણ મોઘ છે, વ્યર્થ છે, કારણ કે વિચેતસ, એનામાં વિવેક નથી. એવા મનુષ્ય મોહ પમાડનારી રાક્ષસી અને આસુરી પ્રકૃતિને વશ થયેલા છે. ભગવાન મોઘાશાહ એવું કેમ કીધું? કારણ કે મોઘાશા એટલે કે આશા, આશા એટલે ઈચ્છા. ઈચ્છા ક્યારે જન્મે? મનમાં પેલા સંકલ્પ જન્મે તો. પણ એ સંકલ્પ કેવા છે? નકામા થઈ ગયા છે, વૃથા. કેમ? કારણ કે મનુષ્ય શરીર અનેક જન્મના પુણ્ય પાપ મળ્યું, અને પરમાત્માને જાણવાની ઈચ્છાને બદલે હવે કોની ઈચ્છા કરે છે? કારણ કે પરમાત્મા સર્વનો આત્મા છે. પણ આજે કેમ એમ છે? લેતા હોય ને આજે જ બાપુ બંધ થઈ જાય ઘડી ઘડી. હા જોઈએ, કારણ કે બંધ તો થશે જ. મોઘ કરવું તો પડશે જ. હું અત્યારે ડબલ રાખું છું, પછી અથવા તો બીજા સેલ નાખીએ તો થાય. બીજા સેલ નાખી દેવા છે બધા. લાવો ઘડીમાં આમ લાઈટ થાય છે, બંધ થાય છે, એટલે મેં સેલમાં બી પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ચાલો જોઈએ. ના હવે હા રાખી મૂકો, કદાચ જરૂર પડે તો. હા આપી જ દો. ઘણી ઘણી હવે આ કંઈક કરવું તો પડશે આમ સેલ ને. ઓમ મોઘાશાહ મોઘ કર્માણઃ. ઓમ એટલે કે છે મોઘ આશા, એટલે સંકલ્પ વૃથા થઈ ગયા છે. કારણ કે સંકલ્પ પરમાત્મા માટે કરવો જોઈએ, જેનો આત્મા છે એનો સંકલ્પ કરતો નથી. એટલા માટે એના આશા મોઘ છે, એટલે કે સંકલ્પ વૃથા છે. અને કારણ કે સંકલ્પ વૃથા એટલા માટે છે કે જેની ઈચ્છા કરે છે માણસના દરેક કર્મ મોઘ કર્માણઃ, દરેક કર્મ શેના માટે છે? કે એને પૂર્ણ બનવું છે. અનેક ઈચ્છાઓની પાછળ જે કંઈ ઈચ્છા કરે છે, જે કંઈ સંકલ્પ કરે છે, ઈશ્વરની પ્રાપ્તિ માટે છે. જેના અનુગ્રહથી આ બધું થઈ રહ્યું છે. ભગવાન હું બધા પર અનુગ્રહ કરું છું, એના માટે જ મનુષ્ય શરીર ધારણ કર્યું. જેના અનુગ્રહથી આ શરીર મળ્યું છે, ઈચ્છા કરવાની મળી છે, પણ ઈચ્છા કોની કરે છે? બીજાની. એટલા માટે કારણ કે પોતાને જાણતો નથી, પોતાના સ્વરૂપને અવિવેકી મૂઢા. હા અહીંયા વિચેતસ કહ્યું, ત્યાં મૂઢા કહ્યું. એટલે જે અવિવેકી છે, જે મળો વ્યક્તિ મુસાફર છે, એ એક ગામથી બીજે ગામ જતો હતો. રસ્તામાં એમ તો ભૂખ લાગી છે, નાસ્તો આપ્યો છે ઘરેથી, ભાતું બતાવ્યું છે, તળાવ આવ્યું છે, લાવ અહીંયા બેસીને જમવા બેઠો ને પાણી સ્વચ્છ હતું તળાવમાં, ને જોયું કે ઓહો સોનાનો હાર છે આમાં, તો તળાવમાં સોનાનો હાર છે. એટલે કોઈ જમવાની વાત પછી પેલા હાર લઈ લો. તળાવમાં ગયો, જે હાર લેવા જાય હાર ખસી જાય. કેટલી વાર પ્રયત્ન કર્યો, કારણ કે હાર તો ઝાડ ઉપર હતો,
દેખાતું તેનું પ્રતિબિંબ અને એને મોઘા એટલે એટલા માટે કે મોઘા સાહા જેના સંકલ્પ મોક્ષ છે, જે ખરેખર જેને ઈચ્છે છે એની બદલે પ્રયત્ન ક્યાં કરે છે જગતમાં, એટલા માટે કે છે મોઘા સાહા એના આશા મોક્ષ છે, સંકલ્પ મોક્ષ છે અને કે છે મોઘ કર્માણા. પછી એ પ્રશ્ન થાય મોઘ કર્મ એટલે તેના કર્મો પણ વૃથા છે. તો કે એવું નથી, નનો ભગવંત નિંદન તો બી ભગવાનની નિંદા કરતો હોય તો પણ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરતો હોય તો પછી એને મોઘ કર્માને કેમ કહેવાય? ભલે ભગવાન નિંદા કરે છે. તમે જુઓ શિશુપાળ કંસ ભગવાન ભલે ભગવાન નિંદા કરતા, કૃષ્ણ નિંદા કરતા હતા, પણ નિત્ય નૈમિત્તિક કર્મ તો કરતા હતા. તે કર્મને વૃથા કેમ કહેવાય? તો કે છે કે અહીંયા જવાબ આપે છે તચ્ચ અનુષ્ઠાન તેસામ પ્રાર્થના, અને અનુષ્ઠાન અને જે પ્રાર્થના સાર્થક તો બને ને? તો કે ના. કેમ? કારણ કે કરે તો છે બધું, પણ પરમાત્માને સ્વીકારીને નહીં, ખાલી કીધું જ માટે કરે છે. એટલે અંદરથી જ્યાં સુધી પ્રેમ ન જન્મે ત્યાં સુધી આપણું ભજન પણ કેવું છે? વૃથા. વૃથા એટલે ખાલી તમે જો નિત્ય નૈમિત્તિક કર્મ કરે, યજ્ઞ કાર્ય કરે, પણ એ કેવું બની જાય? જ્યાં ભગવાન માટે પ્રેમ નથી, આદર નથી, એનો તિરસ્કાર કરે તો શું બની જાય છે? શ્રમ બની જાય છે. જેમ કે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, પણ એમાં કોનો અનાદર કર્યો? પરમાત્માનો, જે મહેશ્વર છે એનો જ અનાદર કર્યો, એની જ અવગણના કરી, એનો જ તિરસ્કાર કર્યો. એ મનુષ્ય પણ કર્મ કરે છે, પણ પરમાત્માની અવગણના કરીને પોતાના સ્વરૂપની અવગણના કરે છે. અને એટલા માટે એનું નામ જ અવગણના કરીએ તો એમાં ભગવાન પછી પ્રેમ ન હોય તો બધા જ કર્મ ખાલી શ્રમ બની જાય. અને એટલા માટે એને કીધું મોઘ કર્માણા, એના કર્મો પણ શ્રમ માત્ર છે, ખાલી પરિશ્રમ જ છે. જ્યાં સુધી શ્રદ્ધા ન હોય અને ખાલી કર્મ કરવા માટે કરીએ તો કદાચ વ્યવહારિક દ્રષ્ટિએ એ વ્યક્તિ સફળ પણ હોય, સંપત્તિ પ્રાપ્ત કરે, વ્યવહારમાં બધા સાથે કુશળ હોય. દક્ષ પણ હતા, કેટલી મોટી સંહિતા લખી, પણ છતાં એનો યજ્ઞ જો એને ખાલી શ્રમ બની ગયો, કારણ કે ભગવાન માટે શ્રદ્ધા નથી. અને એટલે મોઘા સાહા ભલે એ કન્યા કરતો હોય, પણ એ બધા જ ભગવાનની અવજ્ઞાથી પરિભવને લીધે એના કર્મ પણ વૃથા છે. અને મોઘ જ્ઞાનાહા, એનું જ્ઞાન પણ કેવું છે? કેમ? કારણ કે જ્ઞાન શેના માટે છે કે છે અહીંયા બતાવે છે. ચાલો એ તો બતાવી દો. કર્મ પણ નિષ્ફળ છે અને જ્ઞાન પણ નિષ્ફળ છે. કેમ કે મોઘ જ્ઞાનાહા મોઘમ નિષ્ફળમ જ્ઞાનમ એશામ તે મોઘ જ્ઞાનાહા જ્ઞાનમપી નિષ્ફળમ એવ સ્યામ. કારણ કે એમનું જ્ઞાન શેના માટે? પોતે માને છે કે હું આ મેળવી લઈશ તો હું ધનવાન બનીશ, તો હું કંઈક છું, પ્રતિષ્ઠા, બધાને પ્રતિષ્ઠા, ધન અને સંબંધમાં જ પરમાત્માને આનંદને શોધવા પ્રાપ્ત કરે છે. એનું વિવેક જ્ઞાન, એટલે જ્ઞાન એટલે ખરેખર આત્મા અનાત્માને જ જ્ઞાન કહેવા મળે, પણ એ તો અનાત્માને જ આત્મા માનીને, દેહને આત્મા માનીને બધા વ્યવહાર કરે છે. એટલે એનું જ્ઞાન પણ કેવું છે? નકામું છે. એટલે તરત જ કીધું વિચે દસન અવિવેકી છે. જો વિવેક હોત તો ખબર પડે કે ભાઈ આ દેહ તો મને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આપેલું. દેહ ધર્મ ખરું સાધનમ. આ દેહથી તો મારે પરમાત્માને પ્રાપ્ત કરવાના છે. એ જ્ઞાન એનું નિષ્ફળ જાય, કારણ કે દેહથી શું કરે છે? જગતના પદાર્થો કેમ મેળવી લેવા, સંબંધોના કેમ, શું કરીને હું સંબંધોમાંથી કંઈક બધું મેળવી લઉં, કંઈક કરી લઉં. એટલે આ બધું જ આ પ્રકારની અવિવેક છે. કેમ અવિવેક છે? કે પરમાત્માને જાણતો નથી. જે સર્વનો આત્મા છે એની જ નિંદા કરે છે, પરમાત્માની જ અવગણના કરે છે, જેનો સર્વના અંતરમાં રહેલો છે. એટલા માટે એ કેવા છે? એના જ્ઞાન પણ નિષ્ફળ છે અને નીચે તો એટલે અવિવેકી છે. અને એના કારણે શું થાય છે? રાક્ષસી ચ આસુરી પ્રકૃતિ સીતાહા. રાક્ષસી અને આસુરી પ્રકૃતિ કેવી છે? સ્વભાવ મોહિની, મોહ પમાડના છે. કેમ? રાક્ષસીને પણ રજોગુણ વાળી પ્રવૃત્તિ, મોટો ભાગમાં એના વ્યક્તિત્વમાં રજોગુણનું પ્રાધાન્ય હોય છે. એટલે રજોગુણ શું કરે માણસને? રજો રાગાત્મક હોય, એ રાગને પરિણામે લોભ, મોહ, એના બધા કર્મ એવા જ થાય કે કેમ હું આમ મેળવી લઉં, આમ મારી વાહવા બોલાય, મારું આમ થાય, હું આમ કરી દઈશ, પેલું કરી દઈશ. માધ્યમ નિષ્ઠાથી કહેવાના છે ભગવાન રાક્ષસી અને આસુરી દંભ, મોહ, મદ,
બધું જ રાક્ષસી રજોગુણની પ્રવૃત્તિ હોય એટલે દંભ વધારે હોય, ક્રોધ હોય, નિંદા હોય, આ બધું જ એનામાં જોવા મળે. અને આસુરી એટલે એને કહે છે તમોગુણ પ્રવૃત્તિ, જેમાં તમોગુણનું પ્રાધાન્ય હોય. જે વ્યક્તિ કહેવાય ને કે કોઈની સાંભળે જ નહીં, એ નિર્ણય કરી દો પછી કોઈને સાંભળવાનું નહીં, પછી ખોટો હોય તો નિર્ણય પોતાનો બદલાવા તૈયાર નથી. ગમે તેટલી વાર મંદોદરીએ સમજાયું, વિભીષણ સમજાયું, પણ એ પોતાની નિર્ણય છોડો જ નહીં, સીતાનું પાછું મોકલું જ નહીં. ગમે તે વાત કેટલી વાર સમજાવ્યા, એટલી વાત તો વિભીષણ તો સમજાયો, વિભીષણનો તિરસ્કાર કર્યો, પણ મંદોદરી તો કેટલી વાર જ્યારે કેટલી વાર એને સમજાયો છે, ગણવું પડે, પણ છતાં એનું માન્યું જ નહીં. કારણ કે કેવો છે અસુર, જે તામસિક પ્રવૃત્તિવાળાઓ છે એ પોતે બસ બીજાનો તિરસ્કાર કરે. અહીંયા તો એમ કહે છે કે જે દેહને શું કહે છે અહીંયા સરસ કહે આશ્રિતાહા, જે રાક્ષસી અને આસુરી પ્રવૃત્તિને આશ્રિત છે કેવા વ્યક્તિ છે તો કે જે ચિન્ની ભિન્ની વિભવ ખાદ પરસ્પરમ પરસ્વમ આહર, એને કહે છે કે લોકો તો બસ મારો કાપો, બીજાની વસ્તુ લઈ લો, એટલે કેમ ક્રૂર સ્વભાવવાળા, કોઈ સંવેદનતાશીલ નથી કે મારા કર્મથી બીજાને દુઃખ પહોંચે છે એવું એને વિચાર નથી આવતો. કે છે અસંવેદનશીલ, એને કોઈ સંવેદનશીલતા પણ નથી, બસ ક્રૂર કર્મણા કરવાના. એ લોકો તો ક્રૂર કર્મ કરવા માટે જ ભરેલા છે, કારણ કે એ મોહિત થઈ ગયા છે. આ જગતમાં દેખાય છે હું દેહ હું છું માનનારા, જેમ કેવા વિરોચન ચાલે છે ને ચાંદોગ્યમાં કે વિરોચન, આપણે વિરોચન સંપ્રદાયવાળા કે હું દેહ જ હું છું, એટલે માટે ગમે તે કરો, આપણે દેવું કરીને પણ ઘી પીવો, પાછા કોને આપવાનું છે આપણે ક્યાં ખબર છે, માટે ગમે તેમ કે પોતાની ઇન્દ્રિયોને સંતોષ કરવા માટે બીજાને મારા પર તો મારી નાખવું, જે કરવું એ કરો, પણ આવા કરેલા છે એ લોકો કેવા છે અસૂયાના તે લોકાહ અંધેન તમસાવૃતાહ. ઉપનિષદ કહે છે કે આવા અસુરી પ્રવૃત્તિવાળા તો પોતાના મનુષ્ય શરણ મળ્યું છે, પણ આવી પ્રવૃત્તિને આશ્રિત હોવાના લીધે અંધેન તમસાવૃતાહ તાપુસ્ત્ય પ્રેત્ય ગચ્છન્તિ એકે જ આત્મહનોજનઃ. જે પોતાના હૃદયમાં રહેલા આત્મા પરમાત્માનો તિરસ્કાર કરે છે અને એના કારણે જ એ લોકોના બધા કર્મો, આશા એ બધું તો વૃથા થાય છે, અને એના કારણે જ એ લોકો રાક્ષસી અથવા આસુરી પ્રવૃત્તિ વાળા બની જાય છે. એટલા માટે એ તો કેવા અંધત્વ પ્રશંતિ, એ મનુષ્ય શરીર મળ્યું પરમાત્માને પ્રાપ્ત કરવા માટે બુદ્ધિ આપી ભગવાને, પણ એ વિવેકનો ઉપયોગ કર્યો નહીં, જ્ઞાનનો ઉપયોગ કર્યો નહીં, એટલે એ લોકો તો અંધત્વ પ્રશંતિ, ખૂબ કે અંધત્વ પશુઓની મનુષ્ય શરીર મળ્યો પણ પોતે પશુઓનીમાં કે એવી નીચ યોનિમાં કે જ્યાંથી પરમાત્માને પ્રાપ્ત કરવાની શક્યતા ઓછી છે એમાં જાય છે. અને એટલા માટે એ કેવા છે પરાકાહ, દયનીય છે. એને તિરસ્કાર કરવાનો નથી, એને આપણે કહીએ ને તિરસ્કાર કે અવગણના ન કરીએ, પણ આપણે વિચાર આવે કે અરે રે મનુષ્ય જન્મ મળ્યો અને છતાં આ લોકો ભગવાનની જ અવગણના કરે છે. ત્યાં હૃદયમાં રહેલું ભગવાનની અવગણના કરી અને પેલા બટેમાં આવેલી છે પાણીમાં જરા સોનાના હારને શોધ્યા કરે છે, એમ જગતમાંથી જ આ બધું જ શોધ્યા કરે છે. સુખ સંપત્તિ એ બધું જ મને પૂર્ણ બનાવશે એવું માનીને એનો વ્યવહાર પણ કેવો બની છે કે કર્મ કરે છે, ભલે નિત્ય નિમિત્ત કર્મ કરતો હોય પણ એના કર્મ કેવા છે, પ્રાર્થના કરે પણ એમાં પરમાત્માની પર શ્રદ્ધા નથી, બસ બધા કીધું એટલે કરવાનું, તો એ પણ પ્રાર્થના અને બધા કર્મ પણ ખાલી પરિશ્રમ બની જાય છે. અને એટલા માટે એ લોકો કેવા છે દયનીય છે. એટલે આમ આ વાત કરી. હવે આવા લોકો છે એવું નથી, બીજા પણ કેટલાક લોકો છે જે સાત્વિક લોકો છે એની પણ ભગવાન અહીંયા કહે છે. એ તો પુનઃ પણ બીજા કેટલાક કેવા છે શ્રદ્ધાના, જેને શ્રદ્ધા છે, ભગવત ભક્તિ લક્ષણે મોક્ષ માર્ગે શ્રદ્ધા, અને ભગવાનમાં, ભગવાનની ભક્તિમાં અને મોક્ષ માર્ગમાં ભલે કદાચ કરી ન શકે પણ કેવા છે શ્રદ્ધાના, ભલે ભગવાનના દર્શન કર્યા નથી પણ ભગવાન છે મારી કાળજી રાખશે, એ કૃપાળુ છે એવું શ્રદ્ધા છે.
અને એટલા માટે એ દૈવી સંપત્તિને આશ્રિત છે એવા લોકોની પણ ભગવાન એ વાત કરે છે. ખાલી આની વાત નથી કરતા, એટલે ટૂંકમાં આવા લોકો કરતા બીજા લોકો પણ છે જે ભગવાનના ભક્ત છે એની પણ પ્રશંસા કરી અને પછી ભગવાન પોતાની જ્ઞાન લક્ષણા ભક્તિની વાત કરશે. એ બધી વાત આપણે પછી જોઈશું. બરાબર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.